તો મહાચક ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને કોંગ્રેસે પણ આકરા આરોપો લગાવ્યા। કોંગ્રેસે એબીવીપીના પૂર્વ સહમંત્રી અમનસિંહ ચાવડા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની તસવીરો રજૂ કરી। અમનસિંહે ગાંધીનગરના સેક્ટર 11માં શરૂ કરી હતી બીઝેડ ફાઇનાન્સની ઓફિસ। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે છેતરપિંડી આચરવા માટે વિદેશના લોકોને પણ ટાર્ગેટ કરાતા। બીઝેડ ગ્રુપની ઓફિસના ઉદ્ઘાટનમાં ભાજપના અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા। કોંગ્રેસે માંગ કરી કે અમનસિંહ ચાવડા વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરવી જોઈએ। સવાલ પણ ઉઠાવ્યો કે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલથી માત્ર 500 મીટર દૂર આવેલી છે બીઝેડ ગ્રુપની ઓફિસ, તેમ છતાં કેમ કાર્યવાહી નહીં? આ તરફ એબીવીપી ઉતરી પોતાના બચાવમાં અને દાવ કર્યો કે વર્તમાનમાં કોઈ કાર્યકર બીઝેડ ગ્રુપ સાથે નથી સંકળાયેલો। કે જ્યારે અમનસિંહ ચાવડાનું ફેસબુક પેજ અકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ વિદ્યાર્થી પરિષદ જે ભાજપ જોડે જોડાયેલી સંઘ જોડે જોડાયેલી વિદ્યાર્થી પાંખ છે તેનો પ્રદેશનો સહમંત્રી રહી ચૂક્યો છે, પ્રદેશના અનેક હોદ્દા ભોગવી ચૂક્યો છે। વિદ્યાર્થી પરિષદના ગુજરાતના પ્રમુખ પણ હાજર રહે। આ એક વિડીયો જે મેં આપની જોડે શેર કર્યો છે એનો સ્ક્રીનશોટ છે, જેમાં ભૂપેન્દ્ર ઝાલાના ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા ઉછાળતો એ અમન ચાવડા સ્પષ્ટ દેખાય છે। ગુજરાત કોંગ્રેસની નીચલી માનસિકતા ધરાવતા એક પ્રવક્તા દ્વારા વિદ્યાર્થી પરિષદ પર ખોટા આક્ષેપો, ખોટા આરોપો મૂકવામાં આવ્યા। વિદ્યાર્થી પરિષદના વર્તમાન સમયના કોઈ પણ કાર્યકર્તા એ બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા નથી। વિદ્યાર્થી પરિષદ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણે છે।